ઈરાન હવે મરણિયું બની ગયું છે, પણ આપણે આજે વાત કરવી છે ઇઝરાયલની, કારણ કે ઇઝરાયલ પોતાના અસ્તિત્વની એટલે કે જેટલા યહૂદીઓ બચ્યા છે એના અસ્તિત્વની લડાઈ લડી રહ્યું છે, અને એટલા માટે જ એની એક ગ્રાન્ડ ડિઝાઇન છે ગ્રેટર ઇઝરાયલની. આજે આપણે એની વાત કરીએ. નમસ્કાર. 7 મહિના પહેલા વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. એમાં એમણે એવું કહ્યું હતું કે હું એક ઐતિહાસિક અને આધ્યાત્મિક મિશન પર છું. હું ગ્રેટર ઇઝરાયલના વિઝનનું સમર્થન કરું છું અને આ મિશન પેઢીઓ માટેનું છે. સદીઓથી યહૂદીઓ અહીં આવવાનું સપનું જુએ છે. ઇઝરાયલે 1967માં પાડોશી દેશો સાથે 6 દિવસનું યુદ્ધ કર્યું હતું. એ વખતે પહેલીવાર ગ્રેટર ઇઝરાયલ શબ્દનો પ્રયોગ થયો હતો. 6 દિવસના એ યુદ્ધમાં ઇઝરાયલે પૂર્વી જેરુસલેમ, ઇજિપ્તનો સિલાઈ પેનિન્સ્યુલા વિસ્તાર, જોર્ડન પાસેનો વેસ્ટ બેંકનો વિસ્તાર, સિરિયા પાસેથી ગોલન હાઇટ્સનો એરિયા કબજે કરી લીધો હતો. હજુ પણ ઇઝરાયલ ઈચ્છે છે કે લેબેનોન, જોર્ડન અને સિરિયાના કેટલાક વિસ્તાર પર કબજો કરી લે. ઇઝરાયલ આવું કેમ કરવા માંગે છે એની પાછળ એક બહુ દિલચસ્પ ઇતિહાસ છે, એ આપણે જાણીએ. ઇઝરાયલ માટે આ ધર્મનું યુદ્ધ છે, જો કે ઈરાન પણ આને ધર્મયુદ્ધ જેવું જ ગણે છે. આ યુદ્ધની વચ્ચે છે જેરુસલેમ, દુનિયાની પવિત્ર જગ્યાઓમાંની એક છે. અહીંયા યહૂદીઓનું ટેમ્પલ માઉન્ટ મંદિર હતું, જે જગ્યા યહૂદીનું પહેલું અને બીજી વારનું મંદિર હતું